એ શું કરવાનું છે, ત્યાર પછી એની અંદર કઈ સમિતિ બનશે, કેવી રીતે બનશે, કોણ ચેરમેન ચૂંટાશે. સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને તમે બધા જ વાકેફ છો કે આપણા વિડીયોના માધ્યમથી જેટલા પણ જે કોઈ પણ ફળિયાના કુર્રા છે એ તમે બધા જ જોઈ ગયા છો. આજે લાસ્ટ ડે એટલે કે તારીખ 3/5/2026 રવિવાર અને રાત્રિના 10 વાગ્યે આજે હુસેનાબાદ ફળિયાના કુર્રા કે જેની અંદર સૌથી ઓછી સંખ્યા, સૌથી ઓછા સિલેક્ટરો નોંધાયા છે. હવે પછી તમે આ જે ફળિયા છે એ ફળિયાના ટ્રાન્સપરન્સી વાળા કુર્રા જોઈ અને ઘણી બધી બાબતો છે કે હવે પછી આગળ શું, આગેવાનોની નિમણૂક કેવી રીતે. સૌથી ટફેસ્ટ કામ જો કોઈ હોય તો એ સિલેક્ટરનું છે. હવે સિલેક્ટરો એ શું કરવાનું છે એ તમામ બાબતો તમને જણાવું. સૌથી પહેલા આપણે કુર્રા પૂર્ણ કરીએ અને બન્યા રહ્યો આપણા વિડીયોમાં. હુસેનાબાદ ફળિયાના સિલેક્ટરનું નામ છે, મારે 1 થી 9 જણા છે. બરાબર, પહેલું નામ લઈશ, નામ લખાશે, ચિઠ્ઠીમાં નાખીને એક એક જણ આવતા જજો. બરાબર. ઇબ્રાહિમ યુસુફ બોબલા આવજો. ઇબ્રાહિમ પહેલામાં સહી કરજો. ઇબ્રાહિમ નામ વાંચી લે ને ચિઠ્ઠી આપી દે ભાઈને, એટલે નાખી દે. નામ વાંચી લે. શોએબ ઉમર જડા. એક ગેરહાજર છે, ગેરહાજર છે એટલે એની આપણે ચિઠ્ઠી અહીં નાખતા નથી. કુલ 8 જણાની ચિઠ્ઠી 8 ચિઠ્ઠી આમાં પડેલી છે. એમાંથી 4 સિલેક્ટરોને આપણે નક્કી કરવાના છે. 4 ચિઠ્ઠી નીકાળવાની છે. બરાબર. એ પૂરા છોકરો એક ચિઠ્ઠી લઈને બોલશે જેને આવે. છેલ્લે ખુલી એક જ લઈ લે બધા. હા, છેલ્લું આખા પૂરામાં પહેલી વખત ખુલ્લું. અહમદ હુસેન બમ. ચલો બેઠો, અહીંયા બેઠો, અહીંયા બેઠો. ચાલ બેટા, એક નીકાળ. ચાલ બેટા, એક લઈ લે. કાસમ સુલેમાન બેરા. એક નીકાળવાની રહી ને. ચાલ બેટા, એક લઈ લે. ટીપુ સુલતાન હુસેન બમ. ઓલા 4 તમે સિલેક્ટ કરો. મિત્રો, આ છે હુસેનાબાદ ફળિયાના સિલેક્ટરો અને હુસેનાબાદ ફળિયામાંથી ટોટલ 4 સિલેક્ટરોની પસંદગી થઈ છે, જે હવે પછી હુસેનાબાદ ફળિયામાંથી સારા આગેવાન ચૂંટી અથવા સિલેક્ટ કરીને સારા આગેવાનને સમાજમાં લાવશે. મિત્રો, ટોટલ 8 ફળિયાના જે કુર્રા છે એ આજની તારીખમાં પૂર્ણ થયા. એટલે કે ટોટલ 7 ફળિયામાંથી 5-5 સિલેક્ટરો, એટલે ટોટલ 35 સિલેક્ટરો અને હુસેનાબાદ ફળિયામાંથી 4 સિલેક્ટરો કે જેની અંદર 2 હુસેનાબાદના, એક સેપા અને એક બુદ્ધેચા, એ રીતે ટોટલ 4, એટલે ટોટલ 39 સિલેક્ટરોની પસંદગી આપણે જે સમાજના નવનિર્માણ બોડીની નવનિર્માણ થવા જઈ રહી છે તેની અંદર આ 39 સિલેક્ટરો 39 આગેવાનોને ચૂંટી અથવા તો સિલેક્ટ કરી અને સમાજમાં લાવશે. હવે પછીની પ્રક્રિયા શું છે એ આપણે એડહોક સમિતિ પાસે જાણીએ એટલે વિશેષમાં આ સિલેક્ટરોએ શું કરવાનું છે એનો ખ્યાલ આવે.
એડહોક સમિતિએ અત્યારે એવું નક્કી કર્યું છે કે એ લોકો ચર્ચા વિચારણા કરશે. ચર્ચા વિચારણા કરી અને સિલેક્ટરોએ શું કરવાનું છે, ત્યાર પછી એની અંદર કઈ સમિતિ બનશે, કેવી રીતે બનશે, કોણ ચેરમેન ચૂંટાશે, તમામ બાબતો હવે કેટલા દિવસો મળશે, આ તમામ બાબતો એડહોક સમિતિની કાલની ચર્ચાઓ પછી તમારા સમક્ષ તમામ બાબતો, તમને જે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે એ તમામનો જવાબ આપણા વિડીયોના માધ્યમથી જોશો. એડહોક સમિતિનો ખૂબ ખૂબ આભાર કે સામાજિક લેવલે આ પ્રકારનું નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે. ખરેખર સમાજની અંદર દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક યોગદાન એ હોવું જ જોઈએ. આપણા તમામની કંઈક ને કંઈક સમાજ પ્રત્યેની ફરજો છે, એ તમામે આપણે નિભાવવી જ રહી. પરંતુ હવે પછીના વિડીયોના માધ્યમથી આપણે જે તમામ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને જોઈશું. ધન્યવાદ.